હારીજ પાલિકામાં ભાજપના સભ્યોની બળવાખોરી। સ્વદેશી મેળાના ઠરાવમાં ભાજપના સભ્યોએ સહી ન કરી 18 પૈકી 8 સભ્યોએ મેળાના પરિપત્રમાં સહી ન કરી અને વિરોધ દર્શાવ્યો। વોર્ડ નંબર 2ના ભાજપના સભ્યએ સહી કર્યા બાદ બળવો કર્યો। બળવાખોરોએ પાલિકાની કચેરીમાં આવી સહી પણ ભૂંસી નાખી। સમગ્ર હારીજ નગરપાલિકાએ નોટિસ પાઠવી બળવાખોરો સામે કાર્યવાહી કરવા પાલિકાના ઉપપ્રમુખે માંગ કરી છે। 18 પૈકી 8 સભ્યોએ મેળાના પરિપત્રમાં સહી ન કરી વિરોધ નોંધાવ્યો છે અને જ્યાં સહી હતી ત્યાંથી સહી પણ ભૂંસવામાં આવી છે। લોકો વિદેશી છોડીને સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવે તે માટે સરકાર દ્વારા લોકલ ફોર વોકલ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે દરેક નગરપાલિકામાં સરકારનો પરિપત્ર આપવામાં આવે છે અને પરિપત્ર અંગે ઠરાવ પસાર કરવા માટે નગરપાલિકાના દરેક સભ્ય તેમજ પ્રમુખ ઉપપ્રમુખની સહી કરીને વિસ્તારમાં સ્વદેશી મેળો કરવાનો હોય છે। પરંતુ હારીજ નગરપાલિકાના ભાજપના જ 8 જેટલા સભ્યોના પરિપત્રનો વિરોધ કરીને ઠરાવમાં સહી નહીં કરવાનું ના પાડીને સરકારના સારા કામ માટેના વિચારધારાના વિરોધમાં ગયા છે। ખરેખર આવા સભ્યો પર સરકાર દ્વારા નોંધ લઈને પક્ષ વિરોધી કાર્યવાહી બદલ કાર્યવાહી કરવી જોઈએ। અમુક એવા બળવાખોરો સભ્યો છે જ 8 જેવા, તેમને આમાં સહી કરી નહીં। તેમને આ સરકાર દ્વારા જે સારું કાર્ય થઈ રહ્યું છે, વિદેશી છોડીને સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે જે સરકાર પહેરે છે બધાને, એ પર એમને આવા સારા કામમાં વિરોધ કર્યો છે। આવા તો ઘણા એવા કામો છે જેને આ લોકો સભ્યોએ વિરોધ કર્યો છે। પક્ષના વિરોધમાં કેટલાય કામોમાં એમને આગળ પડીને કામો થવા નહીં દીધા, વિકાસ થવા નહીં દીધો ગામનો। એ માટે હું પક્ષને વિનંતી કરું છું કે આવા લોકો માટે તમે કોઈ કડક કાર્યવાહી કરો।